સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દાદીમાં કાળા રંગની લક્ઝરી કારમાં બેઠેલા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે આ સમગ્ર મામલે ખુદ દાદીમાં સામે આવ્યા છે અને તેમણે વિડીયો પાછળની સત્યતા જણાવી છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં દાદીમાં એક મોંઘી કારમાં બેઠેલા જોવા મળતા હતા. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા મંજુબેન નામના દાદીમાએ જણાવ્યું છે કે તેઓ વ્યવસાયે એક નાસ્તા વિક્રેતા છે અને શાળાઓની બહાર નાસ્તાના પડીકા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે વિડીયો અંગેની હકીકત જણાવતા કહ્યું કે તેઓ કોઈ શોખ કે પ્રસિદ્ધિ મેળવવા માટે ગાડીમાં બેઠા નહોતા. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તેમણે કાર ચાલકને વિનંતી કરી હતી, જેના કારણે તેઓ ગાડીમાં બેઠા હતા. દાદીમાએ દાવો કર્યો છે કે જ્યારે ગાડીનું બારણું ખુલ્યું અને તેઓ ગાડીમાં બેસતા હતા, તે સમયે અજાણતા જ આ રીલ બની ગઈ હતી. આમ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટના પાછળ કોઈ પૂર્વ આયોજન ન હોવાનું દાદીમાએ સ્પષ્ટ કર્યું છે. તમારું નામ ને શું ધંધો કરો છો? હું ભાગ વેચું છું. અને શું છે તમારું નામ? મારું નામ મંજુલાબેન છે. મંજુલાબેન, કાલે એક વિડિયો વાયરલ થયો છે તમારો, શું કહેશો? વિડીયો ઉતર્યો તો ગાડીમાં બાયણું ખુલ્લું રાખ્યું હતું. કારણ કે બાયણું ખુલ્લું કારણ એ માટે રાખ્યું હતું કે મારો પગ એક માકો નથી વળતો, આમ હરખી બેહી ન એકું, એટલે બાયણું પકડી અને આમ ઊભી રહી ગઈ. જેમ અત્યારે ઊભી છે એ જ રીતના ઊભી હતી, પકડીને ઊભી હતી, હાવ ખુલ્લે હાથે નહોતો. એ એક મારી મોટી ભૂલ છે. આની પહેલા કોઈ રીલ બનાવેલી છે તમારી આવી રીતે? ના. તમારું પેજ છે? હા. તો એમાં રીલ તો છે તમારી? મારી જ છે. મારું નામ, મારી જે આઈડી છે. તમારી આઈડી એ બધા જે આવે એ મૂકી દે, એટલે પછી મને એવું લાગ્યું કે મેં મારા વિડીયોમાં ગામ કમાય છે, તો એના કરતા હું મારો જાતે જ મારો વિડીયો ન મેલું. મારે ક્યાં રૂપિયા કમાવા છે? હું તો આ કમાવું છું. મને રૂપિયા કમાવાની લાલચે વિડીયો નથી મૂકતી. હું મારી ઇજ્જતના લીધે મૂકું છું કે મારું નામ આમાં સારું નીકળે, કે આટલી ઉંમરે આમ આજી ગાડી હલાવે છે, આમ જો એની ઇજ્જત તો જો, આબરૂ જો, ઇજ્જત જો, કે એને કમાવાની કેટલી આમ હિંમત છે. કોની ગાડી હતી? કઈ ગાડી હતી? ગાડી મારી જ છે, મારી પોતાની ગાડી છે. કોઈની ગાડી હું ચલાવું છું, હું પોતે જ ચલાવું છું. હું મારી ગાડી હું પોતે ચલાવું, કોઈને દેતી. આ છોકરા ગમે એને કહું અહીં નીકળું, અહીંથી અહીં લગી ઉતારીએ તો મૂકી દઈ. હું અહીં બેઠી હોય, છોકરાને કહું ને મારી રીલ ઉતારી લે તો એ વિડીયો વાયરલ કરી નાખે. હવે પછી શેની રીલ બનાવવા માંગો છો? હું ગાડીઓ સિવાય રીલ નહીં બનાવું, મારી ગાડી સિવાય. દરવાજો ખુલ્લો રાખ્યો તો ફેમસ થવા આટલું ઈચ્છા થઈ? ના, ગાડી આ મારી ભૂલ તમને કીધી. એ મારી ભૂલ, મારો પગ નતો વાંકો વળતો ને એટલે મેં દરવાજો ખુલ્લો રાખ્યો હતો. મારો પગ નતો વાંકો વળતો. આ પગમાં મારે હરિયા, હું વિકલાંગ છું, મારો પગમાં હરિયા છે. આ પગ વાંકો ન વળે. હું જમવા બેસું તો પગ લાંબો રાખીને દેવું, બેહી ન એકું, એટલે દરવાજો ખુલ્લો રાખ્યો હતો. એ મારી ભૂલ છે, હું આ કહું છું. આઈડી છે ક્યાં નામ? મંજુલાબેન થી.